गई तो क्या अब देखा जाएगा। आंधी आ गई दिल में है मेरे, चुप गई तो क्या अब देखा जाए। તો કેમ છો મિત્રો, ફરીથી મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે એક સુંદર મજાના સ્થળે ઊભા છીએ। ત્યાં કુદરતનો સૌંદર્ય ખૂબ જ સુંદર દેખાય છે। પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે, ચારે બાજુ લીલોતરી છે, સરસ મજાની નહેર વહી રહી છે અને આપણે જોઈએ છે તો આપણને ખૂબ આનંદ આવે છે। હવે આપણે આ રસ્તે આગળ જઈશું, ડ્રાઈવની મજા લઈશું અને નવા નવા સીન આપણે જોઈશું। મળીએ આપણે પદમ ડુંગરી। હવે અમે જઈ રહ્યા છે પદમ ડુંગરી તરફ અને તમને આગળ સરસ મજાનો રસ્તો બતાવીશું, મોજ કરાવીશું। મળીએ આપણે આગળ। The sun is shining bright like a colorful aurora. It paints the world in hues. તો બસ હવે પદમ ડુંગરી 4-5 કિલોમીટર બાકી છે અને અમે આગળ જઈ રહ્યા છે, પણ કુદરતની લીલા તો જો, વૃક્ષો જો, રસ્તા જો, અને જો વરસાદ પડે તો ખૂબ જ મજા આવે। ખરેખર ડ્રાઇવિંગ કરવાની પણ તમને એક મજા આવે છે। એકદમ શાંત વાતાવરણ, લીલોતરી અને સરસ મજાના વૃક્ષો સાથે જંગલનો સફર જેવું લાગે છે। સો ફાઇનલી અમે પદમ ડુંગરી પહોંચી ગયા છે। તમે મારી પાછળ જોઈ શકો છો, પદમ ડુંગરી ઇકો ટુરિઝમની સામે ઊભો છું। હવે અમે પ્રવેશવાના છીએ। આ શાંતિ, હા હરિયાળી અને આ સુંદર મજાની હવા, અહીંયા આવીને થાક ગાયબ થઈ ગયો છે। જાણે એવું લાગી રહ્યું છે અત્યારે હું જંગલમાં જ ઊભો હોય અને ખૂબ જ સુંદર અનુભવ થઈ રહ્યો છે। તમે અહીંયા રાત્રે રોકાવા માંગતા હોય તો અહીંયા સુંદર મજાના કોટેજની વ્યવસ્થા કરવામાં આવી છે। તમને એવું ફીલ થશે કે તમે પ્રકૃતિની ગોદમાં સૂઈ રહ્યા છો અને તમારો થાક ક્યાં દૂર થઈ જશે તમને ખબર જ નહીં પડે। હવે આર્ચરી સ્પોર્ટ્સમાં આવ્યા છીએ, જોઈએ આપણા તીર નિશાન પર વાગે છે કે નહીં। દસમાંથી 10 આપણે પોઈન્ટ મળ્યા છે। શું કેવું છે? બસ બહુ મસ્ત, આ સરે એકદમ મસ્ત આર્ચરી કરી છે। 6 એરોમાંથી 2 વખત 10 કર્યા છે એમણે। બાહુબલી 3 માં આપણો નંબર છે। જંગલમાં ચાલતા હોય એવું લાગી રહ્યું છે અને વાતાવરણ ખૂબ જ શાંત, પક્ષીઓનો કલરવ અને સાથે ઠંડી હવા, એનો અહેસાસ જ કંઈક અલગ હોય છે।
હમણાં હું પદમ ડુંગરી ડેમ પાસે ઊભો છું. ત્યાંનું વાતાવરણ ચોમાસામાં ખૂબ જ રમણીય બની જાય છે અને આસપાસના વૃક્ષો અને તમે પાછળ જોઈ શકો છો એ ખડકો છે, સુંદર મજાના લાગે છે. ડેમ જોઈને આવ્યા બાદ બહુ ભૂખ લાગી તો એક માત્ર એક કેન્ટીન છે, ત્યાં તમને ગુજરાતી ભોજન મળશે 100 રૂપિયામાં. તમે અહીં જ બેસીને ગુજરાતી ભોજન જમતા જમતા પાછળનો જે કુદરતી નજારો તમે જોઈ શકશો. ખાતા ખાતા તમને ખૂબ મજા આવશે અને ભોજન પણ ટેસ્ટી છે. Paint me a scene, city in color, the way that you see, the way you see it. Don't you wish that I could give you it? ભોજન કર્યા બાદ પ્રકૃતિની ગોદમાં ચાલી રહ્યા છીએ. એકલા ચાલવાનો અનુભવ ખૂબ જ સુંદર અને રમણીય લાગે છે. જંગલમાં વચ્ચોવચ્ચ ચાલીએ એવું લાગે છે અને ભોજન પણ સારું હતું. 100 રૂપિયામાં ગુજરાતી થાળી મળે છે. હવે અમે પદમ ડુંગરી છોડીને જઈ રહ્યા છીએ આગળ. ખરેખર ખૂબ મજા આવી, બહુ એન્જોય કર્યો. હવે આગળના સ્થળે આપણી મુલાકાત ફરી થશે. પદમ ડુંગરીથી નીકળ્યા, થાકી ગયા હતા, વચ્ચે રેસ્ટ માટે ઉભા રહ્યા અને નજર પડી ચા પર. તો મેં કીધું રોજ આપણે દરેક વિડીયોમાં કોફી પીએ છીએ તો આજે ચાની ચુસ્કી મારીએ. તો મસ્ત ચા છે. માથું દુખતું હતું કે થોડું રિલેક્સ થઈ જવાયું. કેટલી સરસ ચા છે. ને આપણી આ સફર પૂરી થાય છે. તમને જે સફરનો જે કોઈ પાર્ટ ગમ્યો હોય તે કોમેન્ટ કરજો, લાઈક કરજો અને આવી રીતે જ નવા વિડીયો સાથે નવી મોજ સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી તમે અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. દરેકને શુભરાત્રિ.